તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવું હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો અમારા વોટ્સઅપ નંબર જે છે એ તમને આપી દીધેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની. તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ એ પૂરી લાંબી છે. સાથે સાથે વાત કરવામાં આવે ગાયના કલર કોમ્બિનેશન વિશે તો ગીરની જે પ્યોરિટી કલર એટલે કે લાલ કલરમાં સફેદ ડાઘ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના માલિકનું એવું કહેવાનું છે મિત્રો. આ ગાયના વેતર વિશે વાત કરીએ તો ચોથું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આગળ વાત કરવામાં આવે કે કેટલા દિવસની વાર છે વિહાવમાં તો આ જે ગાય છે એ 5 દિવસની ગાય કાચી છે એટલે કે 5 દિવસની ગાયની વિહાવમાં વાર છે. કિંમત વિશે વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર જોયું એ જ રીતે 30,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિક જે છે એણે આ ગાયની રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આપણે તાલુકાની વાત કરીએ તો કે તાલુકો સાવરકુંડલા. જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો સાવરકુંડલા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરી અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. બહુ યુનિક સિંગ પેટર્ન છે. આવી સિંગ પેટર્નવાળી ગાય અત્યારે બહુ રેર ઓફ ધ રેર એટલે કે બહુ ઓછી જોવા મળે છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે ટૂંકી મોકલી એટલે કે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. હવે આ ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય પણ છે. ગાયની અડર ક્વોલિટી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના માલિકનું એવું કહેવાનું છે કે હાલ આ ગાય ગાભણ છે. કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરીએ તો 7 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આચરની વાત કરીએ મિત્રો તો કે 3 આચરી ગાય છે એમ પણ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે 20,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો મોટી કુંકાવાવ. જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો મોટી કુંકાવાવ છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો દેશી ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ અને વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી ગાય છે. હવે આ જે ગાય છે અને તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે માકડા ટાઈપ કલર છે ગાયનો. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે મિત્રો કે આ જે ગાય છે એ ગાય વેતર માથે છે. હવે મિત્રો વધારે કંઈ માહિતી તો નથી આ ગાય વિશે, પણ આ ગાય વેતર માથે છે એવું એના માલિકનું કહેવાનું છે. અને હવે આ જે ગાય છે એની તમારે જો વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું. હવે આગળ વધીએ અને કિંમતની વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે 30,000 રૂપિયા એના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો તાલુકો મોટી કુંકાવાવ. જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો મોટી કુંકાવાવ છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે
એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ ભૂલતા નહીં. હવે ત્રીજા નંબર ઉપરની ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગીર વાછરડી જોઈ શકો છો, એટલે કે ઓળકું જોઈ શકો છો. તો આજે આ ઓળકું વેચાવા આવેલ છે. ઓળકાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો. ઓળકાની તમે ટૂંકી મોકલી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ટૂંકી મોકલીની વાછરડી છે. કાનકટે પણ બહુ સારું છે. હવે આની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે, એટલે કે લાલ કલરમાં ગાય છે. હાઈટે વેલે લંબાઈએ પૂરતી લાંબી છે. ઊંચાઈ બોડી ગ્રોથે બહુ સારી ગાય છે. આ જે ગાય છે એની મિત્રો વળકાની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ એની જે કિંમત જે છે એ એના માલિકે મને આપેલ છે, તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 7,000 રૂપિયા એના માલિકે એ ઓળકાની કિંમત રાખેલ છે. હવે આ ઓળકું તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની વાત કરું મિત્રો તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો આ જે ઓળકું છે એ તમને ભાવનગરમાં જ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળકા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળકું છે. અને ઓળકું રૂબરૂ જોવા જાઓ એ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળકું વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ઓળકાના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ મિત્રો ભૂલતા નહીં. હવે આની જે કંઈ માહિતી હતી ચોથા નંબર ઉપરની એ બધી મેં તમને આપી દીધી. એટલે હવે આપણે આ ચોથા નંબર ઉપરના ઓળકાની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. માકડા કલરની ગાય છે. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે અને વેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે. એની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. ઊંચાઈને બોડી ગ્રોથ પણ આ ગાય જે છે એનો સારો છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગાય છે 3 દિવસથી વીંયાઈ ગયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિલ્ક વિશે વાત કરીએ એટલે કે દૂધની જો વાત કરવામાં આવે મિત્રો તો કે 4 લીટર જેટલું આ ગાય જે છે દૂધ આપી રહી છે. ગાયની કિંમત વિશે વાત કરું તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરો તો કે તાલુકો બોટાદ, જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આગળ વધીએ અને છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવવા આવેલ છે. ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. આગળ વાત કરવામાં આવે તો બોડી ગ્રોથે પણ બહુ સારી ભેંસ છે. હાઇટે, ઊંચાઈ, બોડી ગ્રોથે બધી રીતે. હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે ભેંસ છે એ 3 થી 4 દિવસની કાચી છે, એટલે કે 3 થી 4 દિવસની ભેંસને વિહાવામાં વાર છે એમ ભેંસના જે માલિક છે એનું કહેવાનું છે. હવે મિત્રો આ જે છઠ્ઠા નંબર ઉપરની ભેંસ છે એની માહિતી એટલી જ હતી. વધારે માહિતી જોતી હોય તો તમે એના માલિક પાસે મેળવી શકો છો. અને આ ભેંસની કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 1,15,000 રૂપિયા જે કિંમત છે એ ભેંસના માલિકે ભેંસની રાખેલ છે. હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગરમાં. તો તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળી જાય છે. એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે આગળ આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો. અમે તમારા પશુની અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.